હેલો ગાઈઝ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક નવો બ્લોગ। આજે હું છું મારા મામાના ફાર્મ હાઉસ છે અને તમે એની વાડી પણ કહી શકો અને ફાર્મ હાઉસ પણ કહી શકો। અહીંયા આપણે પાણી ચાલુ કરી દીધું છે। આપણે અહીંયા અમેરિકન કોર્ન વાવવાના છે, જો તમને બતાવી દઉં। અને આ આપણા મામા બેઠા હે, મામાના છોકરા બેઠા હે, તે બહુ હેરાન કર્યા રાખ્યા અને મામા કામ કરાવવા રાખ્યા મારા પાસેથી। અને તમે કંઈક કહેજો કે પાણી અમને કામ ન કરાવવાનું હોય। અને આ બાજુ કૂવો હાલે છે તો તમને એનો પણ વ્યૂ દેખાડું। હવે મિત્રો કેટલો ખાલી થઈ ગયો। અને હવે હું તમને દેખાડું મારા મામાનું ગાર્ડન। હાલો મિત્રો, મારા મામાનો બગીચો અહીંથી ચાલુ થાય છે અને છેક વાં સુધી છે। તમને હું વારા ફરતી બધું દેખાડીશ। હાલો મારા ભેગા। જો મિત્રો, આ બધા છે નારિયેળના ઝાડવા, આ ઝાઝા છે બહુ, તમને બધા બતાડીશ, જોયો તો। અહીંયા પણ છે નારિયેળનું ઝાડ, પણ હજી આવ્યા નથી। અમુકમાં નાના આવી ગયા છે। જેટલા મોટા હતા એ અમે બધા તોડી નાખી ગયા। જેટલા બધા દેખાય એ બધા નારિયેળના ઝાડ છે। અને આપણા કાવુભાઈ પણ આપણા સાથે આવી ગયા છે, આપણા ભેગા હોય। હો જો મિત્રો, અહીંયા એક નારિયેળ જો બતાડું તમને। મિત્રો અહીંયા ઘણા બધા પણ નારિયેળ છે, હું તમને બતાડું। જો આ બધા અમારે તોડીને ખાવાના છે, થોડાક દીની વાર છે, પછી અમે પાછા આને તોડીને ખાશી, પછી મલાઈ કાઢશી। આમાં એક આવી ગયું છે। અને આ જો અમારા ડુંગળીના હાર છે, અમારા ડુંગળીના હાર છે। સાંજે કોકને પણ બીવડાવવું હોય તો કામ આવે। મિત્રો અહીંયા છે મકાઈ અને ઓલું પપૈયું, આ છે પપૈયાનું ઝાડ અને આ છે બધી મકાઈ। મિત્રો અને આ છે આપણી લીંબુડી અને આગળ પણ છે, અને આ છે ચીકુડી, અહીંયા બધી ચીકુ આવે। મિત્રો અહીંયા પણ આપણા ઓલા નારિયેળના ઝાડ છે ને અહીંયા પણ છે નારિયેળ ઘણા બધા, કેમેરામાં નથી આવતા પણ। મિત્રો અહીંયા પણ ઘણી બધી મકાઈ ને પપૈયાનું ઝાડ છે, તો તમે જોઈ શકો છો। તો આ છે મારા મામાનું ગાર્ડન। અને હવે હું તમને દેખાડીશ મારા મામાની ગાયું અને ટ્રેક્ટર। તો જોડાયા રહો અમારા વિડીયોમાં। તો મિત્રો આ છે મારા મામાના બે ટ્રેક્ટર, એક આ મોટું ટ્રેક્ટર છે અને એક આ મિની ટ્રેક્ટર છે। અને હવે હું તમને દેખાડીશ મારા મામાની ગાયું અને કુંડી। મિત્રો આ મારા મામાની બે ગાય છે, એક આ નાની ગાય છે અને એક ઓલી મોટી, એનું નામ છે ગંગા અને આનું નામ છે રુદ્ર। તમારા કાવુભાઈ રમાડે છે હજી। અને આ મોટી ગાય છે એ અજાણાઓને જોઈને ખારી થાય આવરિયા। અને આ છે અમારી ગાડી। મિત્રો પાછળ જે તમે આ કારખાનું જોઈ શકો છો એ મારા મામાનું છે, ઓઇલ મિલ છે મોટી, એનું નામ છે વીરા ઓઇલ મિલ। તમારે ઓઇલની ખરીદી કરવી હોય, તેલ લેવું હોય અને ઓલા મસાલા ને એવું કથવાર કંઈ પણ લેવું હોય ને તો અહીંયા આવી જાજો। અને અહીંયા મારા નાના ટ્રેક્ટર પણ હકાલે છે। તો મિત્રો અમે પાછા જઈએ છીએ આપણા વાં જે અમારા મામા અને અહીં બેઠા છે ત્યાં, તમે પણ અમારી સાથે હાલો। મિત્રો આને જોવા ડુંગળીનો હાર પહેરી લીધો છે અને આપણે આને સાંજે મોકલશું કોકને બીવડાવવા। જોવા કેવો લાગે છે મને કોમેન્ટ કરજો તમે એકવાર। ખુદ ભડાકા લાગુ છું, ખુદ ભડાકા લાગે છે। મિત્રો આમાં ડ્રેગન ફ્રૂટ આવે
પણ અત્યારે નથી આવ્યા કેમ કે હજી સિઝન નથી. બાકી જ્યારે આવે ને બહુ જ ડ્રેગન ફ્રૂટ આવે. મિત્રો આ જો આવી ગરમીમાં ધોળિયામાં નાય છે, કારો પડી જવાનો છે. ધોળિયામાં નાહવાની બહુ મજા આવે અને જે મજા ક્યાંય ન આવે. ઠંડુ ઠંડુ પાણી આયલું આવે ને આયલું જવાનું, બેહવાનું, હોવાનું બહુ મજા આવે. આ અમારો નિર્ણય છે અહીંયા. આજ લીધે આજ જોતા હવે આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરી હતી. તો જય માતાજી. આપણે મળીએ આપણા નવા બ્લોગમાં બીજા. અને આ જો હજી બેઠા જ છે, કામ કરાવવા રાખીએ અમારાથી. તમારે પણ તમારામાં આમ કામ કરાવતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. બાકી જય માતાજી.